તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું? 1453માં. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામા. કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી હતી? બાર્થોલોમ્યુ ડાયઝે. ક્રિસ્ટોફર કોલંબસે કયો નવો પ્રદેશ શોધ્યો હતો? અમેરિકા. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? પોર્ટુગીઝ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1600માં. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કયા બંદરે આવ્યું? સુરતમાં. સુરત આવેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ વહાણનો કપ્તાન કોણ હતો? હોકિંગ્સ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? 1664માં. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1757માં. પ્લાસીના યુદ્ધમાં કોનો પરાજય થયો? સિરાજ ઉદ દૌલા. સહાયકારી યોજના કોણે દાખલ કરી? વેલેસ્લીએ. નીચેનામાંથી કયા રાજ્યે સહાયકારી યોજના સ્વીકારી હતી? મૈસૂર. જીત, જપ્તી અને ખાલસા નીતિ કોણે અપનાવી? ડેલહાઉસી. ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ? 1853માં. ભારતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ? મુંબઈ અને થાણા વચ્ચે. કયા ગવર્નર જનરલ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે? વિલિયમ બેન્ટિક. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? ડેલહાઉસી. મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન કોની સામે લડતા મૃત્યુ પામ્યા? અંગ્રેજો સામે. ડેલહાઉસીએ કયા બહાના નીચે અવધને ખાલસા કર્યું? ગેરવહીવટના બહાના નીચે. એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં મુખ્ય કોણ હતું? પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો. અફીણ વિગ્રહો કયા બે દેશો વચ્ચે થયા હતા? ઇંગ્લેન્ડ અને ચીન. બર્લિનમાં યુરોપિયન રાજ્યોની પરિષદ ક્યારે મળી? 1884-85માં. ફ્રેન્કફર્ટની સંધિ ક્યારે થઈ હતી? 1871માં. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો? 1914-1918. યુદ્ધ એજ કલ્યાણ આ નીતિ કોણે અપનાવી હતી? ટ્રીટ્સ્કે. ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યા કયા શહેરમાં થઈ હતી? સારાજેવો. રશિયામાં ક્રાંતિ ક્યારે થઈ? 1917માં. રશિયામાં લોહિયાળ રવિવાર ક્યારે બન્યો? 22 જાન્યુઆરી 1905. રશિયાની ક્રાંતિ સમયે કોનું શાસન હતું?
ઝાર નિકોલસ બીજાનું. બોલ્શેવિક ક્રાંતિનું નેતૃત્વ કોણે લીધું હતું? લેનિન. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી? 10 જાન્યુઆરી 1920. વર્સેલ્સની સંધિ કયા શહેરમાં થઈ હતી? પેરિસ. વર્સેલ્સની સંધિ મુજબ જર્મની પર કેટલા પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો? 6.5 અબજ. જર્મનીએ ફ્રાન્સને કયા પ્રદેશો પરત કરવા પડ્યા? આલ્સેસ અને લોરેન્સ. અમેરિકાના કયા પ્રમુખે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં યોગદાન આપ્યું? વુડરો વિલ્સન. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે કેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો? 24 રાષ્ટ્રોએ. જર્મનીએ કયા જહાજને ડૂબાડતા અમેરિકા યુદ્ધમાં જોડાયું? લ્યુસિટાનિયા. રશિયાના ઝારના નિવાસસ્થાનનું નામ શું હતું? વિન્ટર પેલેસ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી? વર્સેલ્સની સંધિ. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? મુસોલિની. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું? લાકડાની ભારી અને કુહાડી. જર્મનીમાં નાઝી પક્ષનું નેતૃત્વ કોણે લીધું? એડોલ્ફ હિટલર. નાઝી પક્ષના સૈનિકો કયા રંગનો પોશાક પહેરતા? ભૂરા રંગનો. જર્મન પ્રજા હિટલરને કયા નામે સંબોધતી? ફ્યુહરર. વિશ્વવ્યાપી આર્થિક મહામંદી ક્યારે આવી? 1929-32. દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો? 1 સપ્ટેમ્બર 1939. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કયું હતું? જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. જાપાને અમેરિકાના કયા નૌકા મથક પર હુમલો કર્યો? પર્લ હાર્બર. અમેરિકાએ જાપાનના કયા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા? હિરોશીમા અને નાગાસાકી. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1945. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? ન્યૂયોર્કમાં. ઠંડુ યુદ્ધ કોની વચ્ચે શરૂ થયું હતું? અમેરિકા અને રશિયા વચ્ચે. સલામતી સમિતિમાં કેટલા કાયમી સભ્યો છે? 5. નીચેનામાંથી કયો દેશ સલામતી સમિતિનો કાયમી સભ્ય નથી? ભારત. સલામતી સમિતિના કાયમી સભ્યો કઈ સત્તા ધરાવે છે? વીટો. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કાર્ય શું છે? વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવું. FAO નું પૂરું નામ શું છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે? હેગમાં. હાલમાં સંયુક્ત રાષ્ટ્રોમાં કેટલા સભ્ય રાષ્ટ્રો છે?
193. 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતા? મંગલ પાંડે. બંગાળના ભાગલા કોણે પાડ્યા? લોર્ડ કર્ઝન. બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? 1905માં. બંગાળના ભાગલા રદ ક્યારે કરવામાં આવ્યા? 1911માં. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? 1906માં. મોર્લે મિન્ટો સુધારા ક્યારે આવ્યા? 1909માં. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે પરત આવ્યા? 1915માં. ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો કહ્યો? રોલેટ એક્ટ. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો? 13 એપ્રિલ 1919માં. જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે? અમૃતસરમાં. જલિયાવાલા બાગમાં ગોળીબાર કોણે કરાવ્યો હતો? જનરલ ડાયર. અસહકારનું આંદોલન કયા વર્ષો દરમિયાન ચાલ્યું? 1920-1922. કયા બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું? ચોરી ચૌરા બનાવ. ચોરી ચોરા બનાવ ક્યારે બન્યો? 5 ફેબ્રુઆરી 1922. સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે કરી હતી? મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ મુનશી. સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઈ? 1923માં. રવિન્દ્રનાથ ટાગોરે કઈ પદવીનો ત્યાગ કર્યો હતો? નાઇટહુડ. ગુજરાતમાં અસહકાર આંદોલન સમયે કઈ સંસ્થા સ્થપાઈ? ગુજરાત વિદ્યાપીઠ. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કયા આંદોલનને ટેકો આપ્યો? ખિલાફત ચળવળ. બંગાળના ભાગલાના દિવસે કયા દિવસ તરીકે ઉજવાયો? રાષ્ટ્રીય શોક દિન. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ? 12 માર્ચ 1930. ગાંધીજીએ કેટલા સાથીદારો સાથે દાંડી કૂચ કરી હતી? 78. સાબરમતી આશ્રમથી દાંડીનું અંતર કેટલું હતું? 370 કિલોમીટર. ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો? 6 એપ્રિલ 1930. હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ વિધાન કોનું છે? ગાંધીજી. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યાં ભરાઈ હતી? લંડન. ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ? 1931માં. હિન્દ છોડોનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? 8 ઓગસ્ટ 1942. કરેંગે યા મરેંગે નું સૂત્ર કોણે આપ્યું? ગાંધીજીએ. આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા કોણ બન્યા? સુભાષચંદ્ર બોઝ.
સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? ચલો દિલ્હી અને જય હિન્દ. સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરી હતી? સિંગાપુરમાં. ભારતને સ્વાતંત્ર્ય આપવા માટે કઈ યોજના રજૂ થઈ? માઉન્ટ બેટન યોજના. ભારત ક્યારે સ્વતંત્ર થયું? 15મી ઓગસ્ટ 1947. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? માઉન્ટ બેટન. સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? સી રાજગોપાલાચારી. આઝાદી સમયે ભારતમાં કેટલા દેશી રજવાડા હતા? 562. દેશી રજવાડાઓના વિલીનીકરણનું બીડું કોણે ઝડપ્યું? સરદાર વલ્લભભાઈ પટેલ. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્ર કોનું છે? સુભાષચંદ્ર બોઝ. જાપાનના વડાપ્રધાન કોણ હતા જેમણે આઝાદ હિન્દ ફૌજને મદદ કરી? ટોઝો. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે કરવામાં આવી? 24 ઓક્ટોબર 1945. ઠંડા યુદ્ધનો સમયગાળો કયો ગણાય છે? 1945 થી 1962. સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા? સામ્યવાદી. નાટો સંગઠનની રચના ક્યારે થઈ હતી? એપ્રિલ 1949. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? ક્યુબાની કટોકટી. ભારતની બિનજોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ. બર્લિનની દિવાલ કયા દેશના ભાગલાનું પ્રતીક હતી? જર્મની. જર્મનીનું એકીકરણ ક્યારે થયું? 3 ઓક્ટોબર 1990. સોવિયત યુનિયનનું વિઘટન કઈ સાલમાં થયું? 1991. સોવિયત યુનિયનના વિઘટન સમયે તેના પ્રમુખ કોણ હતા? મિખાઇલ ગોર્બચોવ. ભારતે પ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? રાજસ્થાનના પોખરણ. ભારતે પોખરણમાં સફળ પરમાણુ અખતરો કઈ સાલમાં કર્યો? 1998. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? આમુખથી. બાન્ડુંગ પરિષદ કયા દેશમાં યોજાઈ હતી? ઇન્ડોનેશિયા. અમેરિકાએ સૌપ્રથમ અણુબોમ્બ કયા શહેર પર ફેંક્યો હતો? હિરોશિમા. રશિયાએ અણુ અખતરો કરી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને ક્યારે પડકારી? 1949. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે? બિનજોડાણવાદની નીતિ. વોર્સો કરાર કયા દેશની પહેલ હતી? સોવિયત યુનિયન. મ્યાનમાર ક્યારે સ્વતંત્ર થયું? 1948. પંચશીલના સિદ્ધાંતો કયા બે દેશો વચ્ચેના સંબંધો સાથે જોડાયેલા છે?
ભારત અને ચીન. સ્વતંત્રતા મળી ત્યારે ભારતમાં કેટલા દેશી રજવાડા હતા? 562. દેશી રાજ્યોના વિલીનીકરણનું કાર્ય કોણે પાર પાડ્યું? સરદાર વલ્લભભાઈ પટેલ. જૂનાગઢના નવાબ કયા દેશમાં ચાલ્યા ગયા? પાકિસ્તાન. જૂનાગઢનું ભારત સંઘમાં જોડાણ ક્યારે થયું? 9મી નવેમ્બર 1947. ભારતે હૈદરાબાદ સામે કયું પગલું ભર્યું હતું? લશ્કરી પગલું. ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત લાવવા માટે ભારતીય લશ્કરે કયું ઓપરેશન હાથ ધર્યું? ઓપરેશન વિજય. ગોવા ભારત સંઘ સાથે ક્યારે જોડાયું? 1961માં. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? ફઝલ અલી. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960. ભારતમાં મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર કોણ હતા? ઈ શ્રીધરન. ભારતે અવકાશમાં છોડેલો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ. આર્યભટ્ટ ઉપગ્રહ કઈ સાલમાં છોડવામાં આવ્યો હતો? 1975. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તેલંગાણા. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું? બિહારમાંથી. નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટર્સમાંનું એક નથી? ઉત્તરાખંડ. આરઝી હકુમતની સ્થાપના કોની મુક્તિ માટે કરવામાં આવી હતી? જૂનાગઢ. ભારત સંઘમાં જોડાવા માટે કયા રાજાએ શરૂઆતમાં જોડાણ ખત પર સહી કરી ન હતી? કાશ્મીરના રાજા હરિસિંહ ડોગરા. ફ્રેન્ચ લોકોએ ભારત સરકારને કઈ વસાહતો સોંપી હતી? પોંડિચેરી, માહે, યનમ. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી? આયોજન પંચ. મહિલા સશક્તિકરણ માટે ગણિતશાસ્ત્રમાં માનવ સંગણક તરીકે કોણ જાણીતા હતા? શકુંતલા દેવી. બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત કરવામાં આવી? કેબિનેટ મિશન. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર ભીમરાવ આંબેડકર. ભારતીય બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? 26મી જાન્યુઆરી 1950. બંધારણ પસાર થયું ત્યારે એમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો હતા? 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ. બંધારણ ઘડવાની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થઈ? 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ. ઈસવીસન 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દ ઉમેરવામાં આવ્યા? સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દ.
ભારત કેવું રાજ્ય છે? બિન સાંપ્રદાયિક, સેક્યુલર. પુખ્ત વય મતાધિકાર માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? 18 વર્ષ. ભારતના બંધારણમાં શેષ સત્તાઓ કોને આપવામાં આવી છે? કેન્દ્ર સરકારને. સંસદીય પદ્ધતિમાં સરકાર કોને જવાબદાર હોય છે? સંસદને, એટલે કે લોકસભાને. કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? 97 વિષયો. રાજ્ય યાદીમાં કેટલા વિષયો છે? 66. ભારતમાં નાગરિકતા કેવા પ્રકારની છે? એકલ, એટલે કે એક જ પ્રકારની. બંધારણનો અર્થઘટન કરવાની આખરી અધિકાર કોનો છે? સર્વોચ્ચ અદાલત, એટલે કે સુપ્રીમ કોર્ટ. વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત અને લેખિત બંધારણ કયા દેશનું છે? ભારતનું. સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે? 47 વિષયો. કટોકટી સમયે ભારતનું બંધારણ કેવું બની જાય છે? એકતંત્રી. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389. માનવ હક દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 10 ડિસેમ્બર. ભારતના બંધારણમાં હાલમાં કેટલા મૂળભૂત હકો છે? 6 હકો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? બંધારણીય ઇલાજોનો હક. આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને જો આવા વધુ વિડિયો જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે? 6 થી 14 વર્ષના બાળકોને. બાળમજૂરી કયા હકનો ભંગ ગણાય છે? શોષણ વિરુદ્ધનો હક. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને સલાહકાર બોર્ડના અભિપ્રાય વિના કેટલા સમય સુધી અટકાયતમાં રાખી શકાય? 3 માસ સુધી. બંધારણમાં મૂળભૂત ફરજો કયા વર્ષે ઉમેરવામાં આવી? 1976માં. મૂળભૂત ફરજો કયા બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવી? 42માં સુધારા દ્વારા. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ શું છે? કલ્યાણ રાજ્ય સ્થાપવાનો. અસ્પૃશ્યતા નાબૂદી કયા હક હેઠળ આવે છે? સમાનતાનો હક. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકને જોખમી કામમાં રોકી શકાય નહીં. આ કયા હક સાથે સંબંધિત છે? શોષણ વિરુદ્ધનો હક. સમાન દીવાની કાયદો નો ઉલ્લેખ ક્યાં છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. બંધારણમાં મૂળભૂત ફરજ દિન તરીકે કયો દિવસ ઉજવવાનું નક્કી થયું છે? 6 જાન્યુઆરી. કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યાના કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે? 24 કલાકમાં. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે કોનો આશરો લઈ શકાતો નથી? અદાલતોનો. જાહેર મિલકતનું રક્ષણ કરવું એ નાગરિકની શું છે? ફરજ છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
કયા હકનો ભાગ છે? સ્વતંત્રતાનો હક. કયા હકને કટોકટી સમયે પણ રદ કરી શકાતો નથી? જીવન જીવવાની સ્વતંત્રતા. લઘુમતીઓને પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર કયા હક દ્વારા મળ્યો છે? સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા. ખિતાબોની નાબૂદી કયા હક અંતર્ગત આવે છે? સમાનતાનો હક. લોકસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે? 545. રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી નિર્ધારિત છે? 250. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ. રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર એટલે કે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 30 વર્ષ. સંસદનું નીચલું ગૃહ કયું છે? લોકસભા. સંસદનું કાયમી ગૃહ કયું છે? રાજ્યસભા. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષનો. લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષની પસંદગી કોણ કરે છે? લોકસભાના સભ્યો. ખરડો કાયદો ક્યારે બને છે? રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે. નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ થાય છે? લોકસભામાં. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? 12 સભ્યોની. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. ભારતના ત્રણેય લશ્કરી દળોના વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ. લોકસભામાં નિર્ણાયક મત આપવાનો અધિકાર કોને છે? સ્પીકરને એટલે કે અધ્યક્ષને. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. જિલ્લામાં વહીવટી વડા કોણ હોય છે? કલેક્ટર. ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? સરપંચ. નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર. દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલા વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે? 65 વર્ષ. ભારતના બંધારણ મુજબ સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત કેટલા ન્યાયાધીશની જોગવાઈ છે? 28. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત તરીકે ઓળખવામાં આવે છે? નજીરી અદાલત. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા સંસદમાં કઈ કાર્યવાહી કરવામાં આવે છે? મહાભિયોગ. વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે?
62 વર્ષ. દરેક રાજ્યમાં વડી અદાલતની રચના કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે? અમદાવાદમાં. આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ વગેરે રાજ્યો માટે કઈ વડી અદાલત છે? આસામ. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળે એ માટે કોની રચના કરવામાં આવી છે? લોક અદાલત. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે ભારતીય નાગરિકની ઉંમર કેટલી હોવી જોઈએ નહીં? 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ જે ન્યાયાધીશ ચલાવે એને શું કહેવાય? જિલ્લા ન્યાયાધીશ. મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? અમદાવાદમાં. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ કઈ અદાલતો માટે બંધન કરતા છે? ભારતની તમામ અદાલતો માટે. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? ગ્રાહક ફોરમ. વડી અદાલતના ન્યાયાધીશે કોની સમક્ષ પ્રતિજ્ઞા લેવી પડે છે? રાજ્યપાલ સમક્ષ. સર્વોચ્ચ અદાલતને રાષ્ટ્રપતિ સલાહ માંગે ત્યારે સલાહ આપવાની સત્તા કયા ક્ષેત્રાધિકારમાં આવે છે? સલાહકારી ક્ષેત્રાધિકાર. સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? દિલ્હીમાં. આપણો દેશ દુનિયામાં સૌથી વધારે શું ધરાવતો દેશ છે? મતદારો. ભારતમાં મતાધિકાર માટે ઓછામાં ઓછી વય મર્યાદા કેટલા વર્ષ છે? 18 વર્ષ. લોકશાહીનો આધારસ્તંભ કોને ગણવામાં આવે છે? ચૂંટણીને. લોકશાહીની પારાશીશી કોણ છે? ચૂંટણી. ભારતમાં લોકમત ઘડતર માટે મુદ્રિત માધ્યમમાં કોનો સમાવેશ થાય છે? સમાચાર પત્રોનો. લોકમત ઘડનારા વિજાણુ માધ્યમમાં કોનો સમાવેશ થતો નથી? દૈનિક સમાચાર પત્રો. ભારતમાં કઈ શાસન વ્યવસ્થા છે? સંસદીય લોકશાહી. USA માં કઈ લોકશાહી વ્યવસ્થા છે? પ્રમુખીય લોકશાહી. આપણા દેશમાં ચૂંટણીનું સંચાલન અને નિયમન કોણ કરે છે? ચૂંટણી પંચ. મતદાર કોને મત આપ્યો તે પૂછી શકાતું નથી એને શું કહેવાય? ગુપ્ત મતદાન. ઈવીએમનું પૂરું નામ શું છે? ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. જો મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપવા ન માંગતા હોય તો શેનો ઉપયોગ કરી શકે? નોટા. કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ કેવા પક્ષો છે? રાષ્ટ્રીય પક્ષ. શિવસેના અને દ્રવિડ મુન્નેત્ર કઝગમ કેવા પક્ષો છે? પ્રાદેશિક. લોકશાહી રૂપી રથના બે પૈડા કોણ છે? સત્તા પક્ષ અને વિરોધ પક્ષ. આધુનિક સમયમાં લોકમત કેળવવા માટે કયું માધ્યમ વિશિષ્ટ છે? વિજાણુ માધ્યમ. આપણા દેશમાં કેવો મતાધિકાર સ્વીકારવામાં આવ્યો છે?
સાર્વત્રિક પુખ્ત મતાધિકાર. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે એ માટે શેમાં જોગવાઈ છે? બંધારણમાં. ચૂંટણી સમયે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે શું અનિવાર્ય છે એટલે કે ફરજિયાત છે? આચાર સંહિતા. વિશ્વની સૌથી મોટી મતદાન પ્રક્રિયા કયા દેશમાં થાય છે? ભારતમાં. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે આવે છે? 7મા ક્રમે. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. ભારતનો પ્રમાણ સમય કઈ રેખાંશ વૃત્ત પરથી ગણાય છે? (82°30 પૂર્વ રેખાંશ). ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર છે? 3214 કિલોમીટર. ભારતની પશ્ચિમથી પૂર્વ પહોળાઈ કેટલા કિલોમીટર છે? 2933. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? 32.8 લાખ. ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર. ભારત અને શ્રીલંકા કઈ સમુદ્ર ધુની દ્વારા અલગ પડે છે? પાલ્ક સમુદ્ર ધુની. સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે કેટલું અંતર ઘટ્યું છે? 7000 કિલોમીટર. ભારતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? પાકિસ્તાન. 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું નવું રાજ્ય બન્યું? તેલંગાણા. મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા કેટલી છે? 7. જે પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે એને કઈ પ્લેટ કહેવાય? અપસારી પ્લેટ. હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કયા મહાસાગરમાંથી થયું હોવાનું મનાય છે? ટેથિસ. પ્રાચીન વિશાળ ભૂમિખંડ કયા નામે ઓળખાતો હતો? ગોંડવાના લેન્ડ. ભારતનું દક્ષિણતમ છેડો કયા નામે ઓળખાતો હતો? ઇન્દિરા પોઈન્ટ. ભારત કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે? ઉત્તર ગોળાર્ધમાં. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કઈ પ્લેટ સાથે ટકરાઈ હતી? યુરેશિયન પ્લેટ. ભારતની પ્રમાણ સમય રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 5 રાજ્યોમાંથી. ભારતની પૂર્વ દિશામાં કયો પડોશી દેશ આવેલો છે? બાંગ્લાદેશ. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલા મીટર છે? 8848 મીટર. ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? K2 એટલે કે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. પવિત્ર યાત્રાધામ ગણાતું માનસરોવર ક્યાં આવેલું છે? ચીનના તિબ્બતમાં. નદીઓના મેદાનના જૂના કાંપને શું કહે છે? બાંગર. નદીઓના નવા કાંપને શું કહે છે? ખદર. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર કયું છે? અનાઈ મુડી.
અરવલ્લી શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? અંદમાન નિકોબારમાં. લક્ષદ્વીપ ટાપુઓ શેના બનેલા છે? પરવાળાના. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? રેગુર. ગ્રેનાઇટ એ કયા પ્રકારનો ખડક છે? આગ્નેય. આરસ પહાણ એટલે કે માર્બલ કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે? રૂપાંતરિત ખડકનું. કપાસના પાક માટે કઈ જમીન વધુ અનુકૂળ છે? કાળી જમીન. લોખંડ, તાંબુ, સીસુ, જસત વગેરે કયા પ્રકારના ખનિજો છે? સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો. પતકાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે? અરુણાચલ પ્રદેશમાં. ગારો, ખાસી અને જેન્તિયા ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? મેઘાલયમાં. ચૂનાનો ખડક કયા પ્રકારનો ખડક છે? પ્રસ્તર. પશ્ચિમ ઘાટ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કયા નામે ઓળખાય છે? સહ્યાદ્રી. ભારતના જમીન પ્રકારો કેટલા છે? 6. પડખાઉ જમીનનું બીજું નામ શું છે? લેટેરાઇટ જમીન. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? એમેઝોન નદી. ભારતમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? ગંગા. સિંધુ નદી ક્યાંથી નીકળે છે? માનસરોવર નજીક. ગંગા નદીની કુલ લંબાઈ આશરે કેટલી છે? 2500 કિલોમીટર. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં કયા નામે ઓળખાય છે? સાંગપો. વિશ્વમાં સૌથી મોટો નદીય ટાપુ કયો છે? માજુલી. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? સુંદરવન. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? અમરકંટક. ધુઆધાર નામના જળ ધોધની રચના કઈ નદી કરે છે? નર્મદા. કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? ગોદાવરી. દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? ગોદાવરી. રાજસ્થાનમાં આવેલું કયું સરોવર ખારા પાણીનું છે? સાંભર સરોવર. ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? વુલર સરોવર. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? ઘોડાની નાળ જેવા. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRCP ક્યારે દાખલ કરી? 1995માં. કઈ નદી બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખાય છે? બ્રહ્મપુત્ર. કઈ નદી પદ્મા નામે ઓળખાય છે? ગંગા. ચિલિકા અને પુલિકટ કેવા પ્રકારના સરોવર છે? લગુન. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં કોની સાથે કરાર કરવામાં આવ્યો? પાકિસ્તાન સાથે. પૃથ્વી સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે? 71%.
હવામાન ખાતાની મુખ્ય કચેરી હાલમાં ક્યાં આવેલી છે? નવી દિલ્હીમાં. કયા શબ્દ પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે? મોસમ. 21 જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે? કર્કવૃત્ત. દુનિયામાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે નોંધાય છે? મૌસીનરમ. શિયાળામાં કાશ્મીરના કયા સ્થળનું તાપમાન 45 સેલ્સિયસ સુધી નીચું જાય છે? દ્રાસ. અલ નીનો શબ્દ કઈ ભાષાનો છે? સ્પેનિશ. મે મહિનામાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? આમ્રવર્ષા. પશ્ચિમ બંગાળમાં ઉનાળામાં આવતા ધૂળના તોફાનો કયા નામે ઓળખાય છે? બી અને સી બંને એટલે કે કાળ વૈશાખી અને નોર્વેસ્ટર. ભારતમાં વર્ષા ઋતુનો સમયગાળો કયો ગણાય છે? જૂનથી સપ્ટેમ્બર. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યારે હોય છે? ઓક્ટોબરથી નવેમ્બર. ગુજરાતમાં ભાદરવી તાપ તરીકે કઈ સ્થિતિ ઓળખાય છે? ઓક્ટોબર હીટ. જેટ સ્ટ્રીમ પવનો અન્ય કયા નામે ઓળખાય છે? જેટ પવનો. ભારત આબોહવાની દ્રષ્ટિએ કયા કટિબંધમાં આવેલો દેશ છે? ઉષ્ણ અને સમશીતોષ્ણ બંને. તમિલનાડુના કોરોમંડલ કિનારે ક્યારે વધુ વરસાદ પડે છે? શિયાળામાં. ભારતીય હવામાન ખાતાની સ્થાપના ક્યારે થઈ હતી? 1875માં. ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે? 6 ઋતુઓ. શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં ફૂંકાતા પવનો કેવા હોય છે? સૂકા અને ઠંડા. ચક્રવાતને લીધે ક્યારેક ગુજરાતમાં શિયાળામાં વરસાદ પડે તેને શું કહે છે? માવઠું. કયા પવનો અનિયમિત અને અનિશ્ચિત હોય છે? મોસમી પવનો. વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 10મું સ્થાન. ભારતમાં આશરે કેટલા પ્રકારના ફૂલવાળા છોડ થાય છે? 15,000 પ્રકારના. આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન છે? 2,000 વનસ્પતિનું. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કેટલો વરસાદ પડે છે? 200 સેમી કરતાં વધુ. રબર, મહોગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? વરસાદી જંગલો. ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે? ખરાવ જંગલો. ખરાવ જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં કેટલા અઠવાડિયા દરમિયાન પાંદડા ખેરવી નાખે છે? 6 થી 8 અઠવાડિયા દરમિયાન. સુંદરી અને ચેર કયા પ્રકારના જંગલોની મુખ્ય વનસ્પતિ છે? ભરતીના જંગલો. હિમાલયના 1500 થી 3000 મીટરની ઊંચાઈએ કયા જંગલો જોવા મળે છે? શંકુદ્રુમ જંગલો. કઈ વનસ્પતિમાંથી લોહીના ઊંચા દબાણના રોગની સારવાર થાય છે? સર્પગંધા. ચીડના રસમાંથી શું બને છે? ટર્પેન્ટાઇન. ટોપલા, ટોપલી,
રમકડા બનાવવા માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે? વાંસ. બીડી બનાવવા માટે કયા વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે? ટીમરૂના પાનનો. ભારત સરકારે રાષ્ટ્રીય વન નીતિ ક્યારે અમલમાં મૂકી? 1952માં. રાષ્ટ્રીય વન નીતિ પ્રમાણે દેશમાં કેટલા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? 33% વિસ્તારમાં. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? 21 માર્ચ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5મી જૂન. જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? દહેરાદૂનમાં. સુંદરીનું લાકડું શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? હોડી બનાવવા. નીચેનામાંથી કઈ વનસ્પતિ જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી છે? લીમડો. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? 15 લાખ. ભારતમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? 81,251. ભારતને કેટલા પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવ્યો છે? 9 ભાગમાં. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ક્યાં જોવા મળે છે? ગીરના જંગલોમાં, ગુજરાતમાં. રોયલ બેંગાલ ટાઈગર વાઘ ક્યાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળમાં. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે? ફૂલ સૂંઘણો. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ. કાઝીરંગા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? અસમ. કાઝીરંગા કયા પ્રાણી માટે જાણીતું છે? ગેંડા માટે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે છે? કાળિયાર માટે. વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવી? 1973માં. સિંહ પરિયોજના ક્યારે શરૂ થઈ? 1972માં. ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા કેટલી છે? 4. ભારતમાં સૌથી મોટું પતંગિયું કયું છે? દક્ષિણનું બર્ડ વિંગ. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલ વન્ય જીવ કયો છે? વાઘ. દુર્લભ પરવાળાની પ્રજાતિઓ ક્યાં જોવા મળે છે? લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં. સમુદ્ર કિનારે કયું પ્રાણી જોવા મળે છે? ડુગોંગ, દરિયાઈ ગાય. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ હતી? 1975માં. કાશ્મીરી હરણ એટલે કે હામુર માટે કયું અભયારણ્ય જાણીતું છે? દચી ગામ. પશ્ચિમ ભારતના લોકોનો મુખ્ય ખોરાક શું છે? અનાજમાં રોટલી, ભાખરી અને શાકભાજી. રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક કયો છે? બાજરી અને દાળ બાટી. ગુજરાતની કઈ વાનગીઓ વિશ્વ પ્રસિદ્ધ છે? ખમણ ગાંઠિયા. મહારાષ્ટ્રના લોકોનો પ્રિય ખોરાક કયો છે? સેવ ઉસળ. ગોવામાં કઈ ભાષા બોલાય છે? કોંકણી. મહારાષ્ટ્રનો કયો તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે? ગણેશ ચતુર્થી. ગુજરાતમાં કયો તહેવાર વિશ્વભરમાં જાણીતો છે? નવરાત્રિ. ઊંટના વેચાણ માટે રાજસ્થાનનો કયો મેળો જાણીતો છે? પુષ્કરનો મેળો. પંજાબનું કયું પીણું જાણીતું છે? લસ્સી. પંજાબના લોકો કયા ડ્રેસ માટે જાણીતા છે?
પંજાબી ડ્રેસ. કાશ્મીરના લોકોના વિશિષ્ટ ડ્રેસને શું કહે છે? ફેરન. પંજાબનું કયું નૃત્ય જાણીતું છે? ભાંગડા. દક્ષિણ ભારતમાં કઈ ભાષા કુળની ભાષાઓ બોલાય છે? દ્રવિડ. કેરળનું કયું નૃત્ય જાણીતું છે? કથકલી. તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? ભરતનાટ્યમ. પશ્ચિમ બંગાળની પ્રિય મીઠાઈ કઈ છે? રસગુલ્લા. જગન્નાથપુરીની રથયાત્રા કયા રાજ્યમાં નીકળે છે? ઓડિશા. અસમનું કયું નૃત્ય જાણીતું છે? બિહુ. મલયાલમ ભાષા કયા રાજ્યમાં બોલાય છે? કેરળમાં. બિહારમાં કઈ બોલીઓ બોલાય છે? ભોજપુરી અને મૈથિલી. આપત્તિના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. નીચેનામાંથી કઈ આપત્તિની આગાહી કરી શકાય છે? પૂર. નીચેનામાંથી કઈ આપત્તિની આગાહી કરી શકાતી નથી? ભૂકંપ. ભૂકંપ સમયે ક્યાં આશ્રય લેવો જોઈએ? મજબૂત બેન્ચ કે ટેબલ નીચે. સુનામી શબ્દ કઈ ભાષાનો છે? જાપાનીઝ. ભોપાલ ગેસ કાંડ ક્યારે થયો હતો? 1984માં. ભોપાલ ગેસ કાંડમાં કયો ઝેરી વાયુ ગળતર થયો હતો? MIC મિથાઇલ આઇસોસાયનાઇટ. વિષાણુજન્ય રોગોથી બચવાનો મુખ્ય ઉપાય શું છે? ચેપથી સાવચેતી અને રસી. ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? 13 ડિસેમ્બર 2001. મુંબઈની હોટલો પર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? 26 નવેમ્બર 2008. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો ક્યારે થયો હતો? 11મી સપ્ટેમ્બર 2001. દાવાનળ માટે કયું કારણ જવાબદાર છે? A અને B બંને. વીજળી પડવી અને સળગતી બીડી સિગારેટ. ગેસ ગળતર થાય ત્યારે શું કરવું જોઈએ? પવનની વિરુદ્ધ દિશામાં દોડવું. પૂર આવે ત્યારે શું ન કરવું જોઈએ? પાણીમાં બનેલો ખોરાક ખાવો. સુનામી શેના કારણે ઉત્પન્ન થાય છે? સમુદ્ર તળના ભૂકંપથી. ટ્રાફિક સમસ્યા નિવારવા શું કરવું જોઈએ? ટ્રાફિક નિયમોનું પાલન. હુલ્લડ વખતે શું ન કરવું જોઈએ? અફવા ફેલાવવી. આતંકવાદ કેવી સમસ્યા છે? વૈશ્વિક. ભૂકંપ પછી દબાયેલા લોકોને શોધવા શાનો ઉપયોગ થાય છે? ડોગ સ્ક્વોડ અને સેન્સર. માનવ સર્જિત આપત્તિ કઈ છે? હુલ્લડ.